નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આંબેડકર નિર્વાણ દિને પાલનપુરમાં 200 દલિતોનો ધર્મ પરિવર્તન નિર્ણય. દલિત અત્યાચાર વિરુદ્ધ બનાસકાંઠાના દલિતો બાબા સાહેબના પગલે બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. કોતરવાડા કેનાલમાં ખાબકેલ ગાડીમાંથી યુવાની લાશ મળી. 30 કલાકની શોધખોળ બાદ ગાડી અને યુવાની લાશને બહાર કઢાઈ. ચોથા નેસરાના ખેડૂતોએ પીએસ પાણીના અન્યાય મામલે કલેક્ટરને કરી રજૂઆત. પાણીના અભાવે 500 હેક્ટરમાં જીરાનું વાવેતર નિષ્ફળ જવાના આરોપ. પાલનપુર ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. મંત્રી કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં લોક પ્રશ્નનું કરાયું નિરાકરણ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભારતીય બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડોક્ટર આંબેડકરના નિર્વાણ દિને બનાસકાંઠાના પાલનપુર ખાતે એક સાથે 200 જેટલા દલિતો ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર છે. 60 વર્ષ અગાઉ દલિતોના મસીહા ડોક્ટર ભીમરાવ આંબેડકરે અત્યાચારોથી મુક્ત થવા અને આત્મસન્માન સાથે ગૌરવભેર જીવન જીવવા માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જેના પગલે ચાલવા માટે બનાસકાંઠાના દલિતોએ પણ બૌદ્ધ ધર્મ અપનાવવાનો મિજાજ બનાવી અગાઉ જિલ્લા સમાર્તાને જાણ કરી લેખિત રજૂઆત કરી હતી. જેમાં ગુજરાતમાં આજે પણ દલિતો અત્યાચારના ભોગ બની રહ્યા છે. ત્યારે અત્યાચારોથી બચવા અને જાતિવાદથી આઝાદી મેળવવા માટે 6 ડિસેમ્બર 2016ના ડોક્ટર આંબેડકર નિર્વાણ દિને પાલનપુર ખાતે મારણ દરવાજા વિસ્તારમાં આવેલ રામદેવ પીરના મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા બૌદ્ધ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના 200 થી વધુ દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર હોવાનું દલિત સંગઠનના પ્રમુખ દલપત ભાટે જણાવ્યું હતું કે આ સંમેલનના પ્રક્ષારત્ન ભંતે અને પોરબંદરના અશોક સમ્રાટ દલિતોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવશે. આમ બનાસકાંઠામાંથી 200 જેટલા દલિતો ઉપર થતા અત્યાચારોના વિરોધમાં ધર્મ પરિવર્તનનો નિર્ણય કરતા વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. ઘાસની ઘાસડીઓ વચ્ચે સંતાડેલ વિદેશી દારૂની ગુજરાતમાં ઘૂસણખોરી કરતી એક ટ્રકને અમીરગઢ પોલીસે ઝડપી પાડી છે. બનાવમાં પોલીસે ₹20.95 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની અટકાયત કરી બનાવની તપાસ હાથ ધરી છે. અમીરગઢ પોલીસ મથકના પીએસઆઈ કેવાય વ્યાસ પોલીસ ટીમ સાથે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી ઘાસની ઘાસડીઓ ભરીને આવતી એક શંકાસ્પદ ટ્રકને ઉભી રખાવતા ટ્રક ઉભી રાખીને ચાલક ભાગવા લાગ્યો હતો. જેને લઈ પોલીસે તેને પકડી પાડી ટ્રકની તલાશી લેતા ઘાસની ઘાસડીઓ વચ્ચે સંતાડેલ ₹13.85 લાખનો 228 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસે ઘાસ ટ્રક સહિત ₹20.95 લાખનો મુદ્દામાં જપ્ત કરી ટ્રક ચાલક રાજસ્થાન ચિત્તોડગઢ જિલ્લાના સુરેડા ગામના પ્રેમચંદ ભગાજી રાવતની અટકાયત કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બનવાના છે. બનાસકાંઠાની બટાકા નગરી તરીકે પ્રસિદ્ધ ડીસાથી મોદી બનાસડેરીના ચીજ પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે. ત્યારે તેને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે કેબિનેટ મંત્રી શંકરભાઈ સહિત સ્થાનિક અધિકારીઓ અને બનાસડેરીના અધિકારીઓ સભાસ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. દેશમાં જ્યારે નોટબંધીના મુદ્દાને લઈ સરકારનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેવાની છે. વડાપ્રધાન મોદી બનાસડેરીના કાર્યક્રમમાં આવી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન બન્યા બાદ તેમની ઉત્તર ગુજરાતમાં આ પ્રથમ મુલાકાત છે. બનાસકાંઠા જિલ્લાને અડીને પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા હોવાથી મોટી સંખ્યામાં મોદી સમર્થકો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મોદીના કાર્યક્રમને લઈ તંત્ર અને બનાસડેરી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડીસાના એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીની સભા માટે મંડપ બાંધવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. મોટો પોલીસ કાફલો સભા સ્થળ ઉપર ખસેડી દેવામાં આવ્યો છે. ડીસા એરપોર્ટ પર આવતા દરેક નાગરિકની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. મોદીના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાથી આજે કેબિનેટ મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓએ આજે મોદીના સભાસ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.
અને વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે માટે સ્થાનિક સરકારી તંત્ર અને બનાસ ડેરીના અધિકારીઓ યોગ્ય સૂચનો પણ કર્યા હતા. તેમજ આ પ્રસંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાને કેશલેસ જિલ્લો પણ જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. રવિવારે વહેલી પરોઢે દિયોદરના કોતરવાડા ગામે એક ફોર્ચ્યુન ગાડી નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકી હતી, જેમાં ગાડીમાં સવાર એક યુવાનનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય એક યુવક ગાડી સાથે કેનાલમાં લાપતા બન્યો હતો. જોકે બનાવના પગલે પોલીસ તેમજ તંત્રની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેનાલના લાપતા યુવક અને ગાડીની તલાશ હાથ ધરી હતી, જેમાં 30 કલાકની ભારે શોધખોળના અંતે ગાડી અને તેમાં ફસાયેલ યુવાનની લાશ મળી આવી હતી. બનાવની વિગત જોઈએ તો કચ્છના ગાંધીધામથી ફોર્ચ્યુન ગાડી લઈને કૃષ્ણ માહિર અને સાગર નરભેરામ સાધુ નામના 2 યુવકો રામદેવરા જવા નીકળ્યા હતા. તે દરમિયાન રવિવારની વહેલી પરોઢે તેમની ગાડી દિયોદરના કોતરવાડા ગામની સીમમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકી હતી, જેમાં કૃષ્ણ માહિરનો બચાવ થયો હતો. સાગર સાધુ ગાડી સાથે કેનાલના પાણીમાં લાપતા થયો હતો. બનાવના પગલે ગામ લોકો, દિયોદર પોલીસ સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા અને કેનાલના પાણીમાં લાપતા યુવાને શોધી કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 30 કલાકની ભારે શોધખોળના અંતે કેનાલમાંથી ગાડી અને તેમાં ફસાયેલી યુવાનની લાશને બહાર કાઢી હતી. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર આવેલ વાવ તાલુકાના ચોથાર નેસરા ગામે નર્મદા નિગમ દ્વારા પિયતના પાણીની વહેંચણીમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોને નુકસાનીમાંથી ઉગારી લેવા માટે ચોથાર નેસરા ગામને નર્મદાનું પાણી પૂરું પાડવાની માંગ સાથે આજે ચોથાર નેસરાના ખેડૂતોએ જિલ્લા સમારતાને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. ચોથાર નેસરા ગામ ગુજરાતની સાથે દેશની બોર્ડર ઉપરનું છેલ્લું ગામ છે. આ ગામના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી નર્મદા નિગમ દ્વારા કેનાલના પાણીની વહેંચણીમાં ચોથાર નેસરાને અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેને લઈ ખેડૂતો વાવેતર કરી શકતા નથી અને નુકસાની ભોગવી રહ્યા છે. જોકે કેનાલના પાણી મામલે ગ્રામજનો દ્વારા અવારનવાર પ્રાંત અધિકારી તેમજ નર્મદા નિગમમાં રજૂઆતો કરાઈ છે, પરંતુ ન્યાય ન મળતા આખરે હાલ 500 હેક્ટરમાં વાવેલ જીરાના વાવેતરની તૈયારીઓ કરાઈ છે. જો હાલ 2-3 દિવસમાં પિયતનું પાણી નહીં અપાય તો જીરાના પાકને નુકસાન થઈ શકે તેમ હોય સત્વરે ચોથાર નેસરા ગામે નર્મદાનું પાણી પૂરું પાડવાની માંગ સાથે આજે પાલનપુર ખાતે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર ખાતે આવેલી સરકારી પોલિટેકનિક કોલેજમાં આઈસી વિભાગમાં સેમેસ્ટર 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ વિષયમાં અદ્યતન અને નવી ટેકનોલોજીના ઉપયોગથી પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. પીએલસી બેઝ ઓટોમેટિક રેલવે બ્રિજ કંટ્રોલ, કાર પાર્કિંગ સિસ્ટમ, વોટર ઇરિગેશન એન્ડ ગ્રાસ કટિંગ સિસ્ટમ, સોલર ટ્રેકિંગ સિસ્ટમ નામના પ્રોજેક્ટ તૈયાર કરાયા છે. આ પ્રસંગે આઈસી ખાતાના વડા અશ્વિનભાઈ પટેલ, વ્યાખ્યાતા મેઘનાબેન શાહ અને પ્રોજેક્ટ ગાઈડ તરીકે રહેલ વ્યાખ્યાતા દિવ્યેશ જે વાઘેલા, જેસી પટેલ, એનઆર પ્રજાપતિ, એએસ ચૌધરી, લેબ આસિસ્ટન્ટ પિયુષ એચ પરમાર આ તમામ ગુરુજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બને તેવી પ્રેક્ટિકલ જ્ઞાન આપીને આઈસી વિભાગના વિદ્યાર્થીઓએ સુંદર પ્રોજેક્ટનું કામ કરેલ છે. આ પ્રસંગે ગાંધીનગરથી આવેલ એક્સટર્નલ એક્ઝામિનર રાજેન્દ્ર ડી સથવારા વિદ્યાર્થીઓને તેમના નવીન ટેકનિકના પ્રોજેક્ટ બદલ પ્રોત્સાહન આપ્યું હતું. આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ રિયલ લાઈફમાં પણ ઉપયોગી બને તેવા છે તેમ આ વિભાગના ડીજે વાઘેલા અને પિયુષ એસ પરમારે જણાવ્યું. સદારામ યુવા શિક્ષણ સમિતિ આયોજિત થરાદ તાલુકાના ઠાકોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ સમાજમાંથી કુરિવાજો વ્યસન મુક્ત સમાજ બને તે માટે એક વિશાળ મીટિંગનું આયોજન ઠાકોર સમાજના આગેવાનોના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં 50થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન ઠાકોર, રાયમલજી સોલંકી, આંબાજી સોલંકી, થરાદ ઓધરજી ઠાકોર, ભુરાજી ઠાકોર, ભાભર પ્રધાનજી ઠાકોર, થરાદ વગેરે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો હાજર રહ્યા હતા અને સમાજ વ્યસન તેમજ કુરિવાજો છોડી નવી પેઢી શિક્ષણ તરફ વળે તેવું આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં થરાદ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવા પણ હાકલ કરી હતી. કદમ સે કદમ મિલાવી દરેક બાળક શિક્ષણ મેળવે તે માટે સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.
લોકોના પ્રશ્નો ઘર આંગણે જ ઉકેલ લાવવા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર મુકામે જામપુરા પ્રાથમિક શાળામાં નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસરી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 7, 8 અને 9 વિસ્તારના લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તે પ્રશ્નોનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી કેસરી ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે લોકોને નાના નાના કામો માટે ઓફિસોમાં જવું ન પડે અને ઘર આંગણે જ તેમને તમામ સેવા પ્રાપ્ત થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમણે કહ્યું કે પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષાઓ પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેને ખૂબ સારી સફળતા મળી છે. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ સેવા સેતુને મળેલ વ્યાપક આવકાર બાદ શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેમાં લોકોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવે છે. કલેક્ટર શ્રી જેનુ દેવને જણાવ્યું કે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમના મધ્યસ્થી સરકાર તમારા આંગણે આવી છે. તેમણે કહ્યું કે સેવા સેતુ કાર્યક્રમમાં વ્યક્તિલક્ષી અને પ્રગતિ સેતુ કાર્યક્રમમાં સામૂહિક પ્રશ્નો સ્થળ ઉપર જ ઉકેલ લાવવામાં આવે છે. તેમણે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 21 જેટલા સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં 50,000થી વધુ પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ બનાસકાંઠા જિલ્લાને કેશલેસ બનાવવા અનુરોધ કરતા કહ્યું કે કેશલેસ ટ્રાન્ઝેક્શનની દિશામાં સરકાર દ્વારા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આપણે પણ બધા કેશલેસ વ્યવહાર કરતા થઈએ. તેમણે કહ્યું કે સરકાર દ્વારા હવે તમામ લાભાર્થીઓને આધાર કાર્ડ સાથે જોડી સીધા જ લાભ આપવામાં આવે છે, ત્યારે તમામે આધાર કાર્ડ કઢાવી લેવા. કાર્યક્રમમાં 6 મહિનાના બાળકને આધાર કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. વયબંધના યોજનાના લાભાર્થીને સહાય, કુપોષિત બાળકોને સ્વેટર, કપડાં અને પૌષ્ટિક આહારની કીટ અપાઈ હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. આંબેડકર નિર્વાણ દિને પાલનપુરમાં 200 દલિતોનો ધર્મ પરિવર્તન નિર્ણય. દલિત અત્યાચાર વિરુદ્ધ બનાસકાંઠાના દલિતો બાબા સાહેબના પગલે બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. કોતરવાડા કેનાલમાં ખાબકેલ ગાડીમાંથી યુવાની લાશ મળી. 30 કલાકની શોધખોળ બાદ ગાડી અને યુવાની લાશને બહાર કઢાઈ. ચોથા નેસડાના ખેડૂતોએ પીએસ પાણીના અન્યાય મામલે કલેક્ટરને કરી રજૂઆત. પાણીના અભાવે 500 હેક્ટરમાં જીરાનું વાવેતર નિષ્ફળ જવાના આરોપ. પાલનપુર ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. મંત્રી કેસરી ચૌહાણની ઉપસ્થિતિમાં લોક પ્રશ્નનું કરાયું નિરાકરણ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.